નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને જે પાઠ નંબર 4 આપેલો છે લાંબુ અને ટૂંકું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે પાઠ નંબર 4 લાંબુ અને ટૂંકું। એમાં પ્રશ્ન નંબર 1, નીચેના વસ્તુઓ માટે આપેલ બોક્સમાં લાંબા માટે ખરાની અને ટૂંકા માટે ખોટાની નિશાની કરો। ચાલો, તો પહેલાં આપણને એરો આપેલો છે તો એમાં આપણે ટીક કરીએ, એ લાંબુ છે। બીજો એરો જે છે તે ટૂંકો છે તો અહીંયા ખોટાની નિશાની આવશે। અહીંયા ખરાની આવશે લાંબી મીણબત્તી ઉપર અને ટૂંકી મીણબત્તી ઉપર ખોટાની। ત્યાર પછી છે બસ લાંબી છે તો ખરાની, કાર ટૂંકી છે તો ખોટાની। જે લાંબો સાપ છે તેના ઉપર ખરાની કરીશું અને ટૂંકો સાપ છે તો અહીંયા ખોટાની નિશાની કરીશું। ત્યાર પછી અહીંયા તમે જોશો તો મોટું ટમ્બલર છે તો ખરાની નિશાની, નાનું છે ત્યાં ખોટું। મોટી સીડી લાંબી સીડી છે ત્યાં ખરાની નિશાની અને ટૂંકી છે ત્યાં ખોટાની નિશાની। ત્યાર પછી એવી જ રીતે પેન્સિલ, દરવાજો, વૃક્ષ અને પાંદડામાં પણ આપણે જે લાંબા છે ત્યાં ખરાની અને ટૂંકા છે ત્યાં ખોટાની નિશાનીઓ આપેલી છે। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી જે છે 2025-26ની તેના દરેકે દરેક જે પાઠ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, અનુમાન કરો અને કહો કેટલા। પેલું, ટેબલની કિનારીએ પહોંચવા હરોળમાં કુલ કેટલા પુસ્તકો મૂકવા પડશે? તો અહીંયા જે જવાબ આવશે 12। ત્યાર પછી બીજું, મકાનની છત સુધી પહોંચવા કુલ કેટલા પથ્થર મૂકવા પડશે? તો અહીંયા જે તમે જોઈ શકો છો, આ એક પથ્થર છે, આ બીજો પથ્થર છે, એવી રીતે કુલ 5 પથ્થરો જોઈશે। ત્યાર પછી ત્રીજું, રમેશને રોડ ક્રોસ કરવા માટે કેટલા પગલાં ભરવા પડશે? તો અહીંયા જવાબ આવશે 8। ત્યાર પછી ચોથું, કપડાં સૂકવવાની દોરી ઉપર કેટલા રૂમાલ ટીંગાડી શકાશે? તો અહીંયા જવાબ આવશે 8। ત્યાર પછી છે છઠ્ઠું, એટલે કે 5મું, નીચેના મેદાનની લંબાઈની ધારમાં કેટલી લાદી લગાડી શકાય? તો આ પ્રમાણેની લાદી આપણે લગાડવી હોય તો 6 લાદી લાગી શકે। પ્રશ્ન નંબર 3, નીચેની વસ્તુઓની લંબાઈનું માપ શોધો। પેન્સિલ તો 8 સેન્ટીમીટર, ફોન તો 15 સેન્ટીમીટર, ત્યાર પછી ક્વોલિટી છે તો 10 સેન્ટીમીટર, બોક્સ તો 20 સેન્ટીમીટર, કલર કરવાની પીછી તો 13 સેન્ટીમીટર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, તમારી પાસેની નીચેની વસ્તુઓની લંબાઈ માપપટ્ટીથી માપન કરી લખો। કંપાસ તો 18 સેન્ટીમીટર, કાતર તો 20 સેન્ટીમીટર, ગણિતનું પુસ્તક તો 25 સેન્ટીમીટર, ઓશિકું તો 60 સેન્ટીમીટર, રૂમાલ 30 સેન્ટીમીટર, પેન્સિલ 20 સેન્ટીમીટર, દાંતીઓ 22 સેન્ટીમીટર, રબર 3 સેન્ટીમીટર, ચપ્પુ 15 સેન્ટીમીટર અને મોબાઈલ ફોન 16 સેન્ટીમીટર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેની વસ્તુઓની લંબાઈ મીટર પટ્ટીથી માપન કરીને લખો। બ્લેકબોર્ડ 1 મીટર, તમારી ઊંચાઈ 1.28 મીટર, પલંગ 2 મીટર, રસોડાની લંબાઈ 3 મીટર, કબાટ 2 મીટર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો। સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર? તો દિવાસળીનું સેન્ટીમીટરમાં, ટ્રકનું મીટરમાં, લાઇટના થાંભલાનું મીટરમાં, ચમચીનું સેન્ટીમીટરમાં। ત્યાર પછી છે ગણિતનું પાઠ્યપુસ્તક, તો એ સેન્ટીમીટરમાં આવશે, ખાટલો મીટરમાં, બેઠક રૂમ મીટરમાં, ચમચી સેન્ટીમીટર, હાથની ઊંચાઈ મીટર અને પેન્સિલ સેન્ટીમીટરમાં। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો। સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર? એમાં પેલું, શેરડીના સાંઠાની લંબાઈ તો 2 મીટર, પુસ્તકની લંબાઈ તો 21 સેન્ટીમીટર, તમારી ઊંચાઈ 1 મીટર, 2 ગામ વચ્ચેનું અંતર તો 3 કિલોમીટર, પગની લંબાઈ 90 સેન્ટીમીટર, બારણાની લંબાઈ 2 મીટર, લાદીની લંબાઈ 45 સેન્ટીમીટર, નાળિયેરની લંબાઈ 12 મીટર, શાળાના મેદાનની લંબાઈ 100 મીટર અને બસની લંબાઈ 15 મીટર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, યોગ્ય રીતે જોડકા જોડો। 6 મીટર, તો 6 મીટરને આપણે ઘર સાથે જોડીશું, 3 મીટરને બસ સાથે, 15 સેન્ટીમીટરને અળસિયા સાથે, 2 મીટરને આપણે જોડીશું માણસ સાથે અને 2 સેન્ટીમીટરને જોડીશું ઇરેઝર સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના ચિત્રમાં બસથી શાળા સુધી પહોંચવું છે, દરેક રસ્તો માપપટ્ટીથી માપો અને જણાવો। આપણે સેન્ટીમીટર ને મીટર ગણીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે રસ્તો 1, રસ્તો 2, રસ્તો 3 અને રસ્તો 4, એમ 4 રસ્તાઓ છે। તો રસ્તો 1 જે છે તે 14.5 મીટર લાંબો છે, રસ્તો 2 11 મીટર લાંબો છે, રસ્તો 3 13 મીટર લાંબો છે અને રસ્તો 4 17 મીટર લાંબો છે। સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો કે રસ્તો 2। સૌથી લાંબો રસ્તો તો રસ્તો 4।
મિત્રો ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, MP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચેના નકશાને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણને એક સરસ મજાનો નકશો આપેલો છે. આ નકશા ઉપરથી પહેલો સવાલ, પાલડી બસ સ્ટેન્ડથી વધારે દૂર શું છે? બગીચો, મંદિર અને હોટલ. બીજું, હોટલથી મંદિર કેટલા કિલોમીટર દૂર છે? તો જવાબ આવશે 40 કિલોમીટર. ત્રીજું, મંદિરની નજીક શું આવેલું છે? બગીચો, હોટલ કે બસ સ્ટેન્ડ? તો જવાબ આવશે બગીચો. ચોથું, મંદિરથી બગીચો કેટલો દૂર છે? તો 4 કિલોમીટર. પાંચમું, નકશામાં કઈ નદી આવેલી છે? તો સાબરમતી નદી. મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 3નું ગણિત વિષય જે છે તેનો આ પ્રશ્ન એટલે કે આ જે પ્રકરણ છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ના ગણિત વિષયના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો.